કેમ છો? મોજમાં પણ કેટલા દિવસ પછી વ્લોગ આપણે અત્યારે જો ઉપર જજ ન કરતા, કારણ કે અંદર છે તે કામ ફર્નિચરનું ચાલી રહ્યું છે અને સાથે સાથે મારે છે એક્ઝામ, તો ઓછા વ્લોગ આવતા હશે. અને જો અત્યારે હેર વોશ કરી લીધા છે ને આપણી એક્ટિવા પણ અહીંયા પડી છે. કપડાં સુકાજી એક બાકી તો ભીનું હતું, કપડાં સુકાય છે અને વાગવા થઈ ગયા છે 6:15. હમણાં તમને કહેવાનું શું બનાવવાનું છે. અને જો અત્યારે જોઈ લ્યો તમે કે ફર્નિચર છે તમારી સામેની બાજુ હજી થઈ ગયું છે અને આ બાજુ છે તે મંદિરની અંદર થોડુંક બાકી છે. બાકી આ છે તમારું રાઇટિંગ ટેબલ થાય છે અત્યારે મસ્ત મજાનું, એ પણ હજી અધૂરું જ છે. અને જો પપ્પા અત્યારે કામ કરે છે અને જો આવી રીતે છે તે હજી બનશે એટલે તમને દેખાડીશ. અને સાથે સાથે આજે બનાવવાનું છે, હમણાં તમને મેં કીધું કે પછી કહીશ તો આજે હમણાં કહી જ દઉં કે આજે બનવાનું છે આપણે વડાપાઉં. તો તેની માટે લાજવાબ ચટણી બનાવવા માટે 10 રૂપિયા આપણે પેકેટ આવે તે લઈ આવ્યા છીએ, સાથે સાથે લઈ આવ્યા છીએ પાવ. તો ચાલો આજે બનાવીએ વડાપાઉં. જો તો બટેટા છે તે આપણે એકદમ જો છાલવાળા સીધા બાફી એટલે થોડુંક એની અંદર કચરો કે એવું કાંઈ રહી ગયું હોય તો નીકળી જાય, એનો ડોળ જેવું થઈ ગયું હોય એકદમ મસ્ત. અને બટેટા આપણે ધોઈ નાખવાના છે. તો ચાલો મસ્ત મજાના હાથેથી 1 થી 2 પાણીએ ધોઈ નાખીએ. જો કેટલું આમ ગંદુ પાણી થઈ ગયું છે. ફાઇનલી બટેટા છે તે આપણે બાફવા મૂકી દીધા છે અને ગેસ પણ જો હાવ ધીમો જ રાખ્યો છે, કારણ કે ધીમે ધીમે બફાય છે. તો ચાલો જો આપણે ગાઈડલાઈન અહીંયા રાખ્યા છે, કારણ કે અંદર કામ હાલે તો પછી ખોટા ખરાબ થઈ જાય એ માટે. અને સાથે સાથે જો તમને હું દેખાડું, મમ્મીને તો બેઠા છે બહાર, જો અત્યારે વાતું કરે છે. મારા દીદીના જ રવિવાર છે એટલે ઘરે હોય અને મમ્મીને બધા ઝુમર કરે છે બહાર બેઠા બેઠા, કારણ કે બધા સાથે હોય તો મજા આવે. હું તનિષા હેલો, બસ જો આ ઘડી ઝુમર આવ્યા છે કે તું ના હતા. હા બસ હવે 1-2 દિનનું રહ્યું છે. તો આપણે બટેટા છે મસ્ત મજાના બફાઈ ગયા છે. જો એકદમ પણ આની વડામાં બનાવે છે એટલે ઝાઝા બફાઈ ગયો છે, બફાઈ ડઝન્ટ મેટર. અને સાથે સાથે આપણે 1 ગ્લાસ ગરમ પાણી છે અને એની અંદર 1 પેકેટ નાખી દેવાનું હોય 1 ગ્લાસની અંદર. તો ચાલો જો અહીંયા લખેલું જ છે કે વડાપાઉં માટે પણ છે. તો ચાલો આ ટેસ્ટ પણ એટલો મસ્ત હોય કે બધાની સાથે ચાલે. અને બટેટાની છાલ પણ આપણે ઉતારી નાખી છે. અને જો હવે છે તે મરચી છે ને તે આપણે કાતરેથી સુધારશું, કારણ કે બહુ તીખી હોય. તો ચાલો, કારણ કે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ તો આની અંદર મરચી જ હોય છે. તો આપણે બટેટાથી છે ને થોડોક અધકચરો છૂંદો કર્યો છે, હમણાં કરી નાખીએ. અને સાથે સાથે જો વડા કરવા માટે છે તે આપણે ચણાનો લોટ અને સાથે સાથે આદું અને મરચી છે તે રાખી દીધું છે. અને બસ હવે તેલ ગરમ રાખ્યું છે અને સીધું આપણે કાથરોટની અંદર જ કરી નાખશું, આની અંદર નથી નાખવું. તો હવે નાખી દઈએ સૌ પ્રથમ રાઈ, અને રાઈને છે તે એકદમ તડતડવા દઈએ, ત્યારબાદ જ અન્ય વસ્તુ નાખશું. તો ચાલો બન્યા રહેજો બ્લોગની અંદર. તો જો મેં સીધા વડા કરી નાખ્યા છે, મને યાદ ન રહ્યું બ્લોગ લેવાનું. અને જો કાંઈ નહીં, ખાલી બટેટાનો મસાલો મરચીને આદું નાખીને અને હલાવી નાખ્યું હતું અને પછી વાળી દીધા છે વડા ગોળ. અને સાથે સાથે જો આપણે લીધી છે વીટી, હમણાં કાલે રાતે જ અમે વીટી લેવા ગયા હતા સિમ્પલ. એ જો અંદર પિંક ડાયમંડવાળું છે, મને આ ગમી ગઈ તો મેં કીધું ચાલો આ લઈએ. સિમ્પલ જ છે અને પતલી છે પણ મને ગમી એટલે મેં આવી રીતની લીધી. જો કેવી લાગે છે જલ્દીથી જલ્દી છે તે કોમેન્ટ કરી દેજો. મેં ને મારા દીદીએ બંને લીધી છે. તો હમણાં દીદીની વીટી જો આવી રહી, દીદીએ પણ એ સિમ્પલ જ લીધી છે, કારણ કે ડેલી રૂટિનમાં પહેરી હોય તો સિમ્પલ જ વીટી ગમે આપણને. તો જો આ છે ચાંદીની આવી રીતે ડાયમંડ છે આજુબાજુ. તો ચાલો હું પહેરીને દેખાડું. જો મને તો ટટલી આંગળીમાં જ થઈ, કારણ કે આ દીદીની માપની છે. તો તમે જોઈ લ્યો કેવી લાગે છે બંનેની વીટી તે કમેન્ટ કરી દેજો. અને સારી સારી વડા પણ તળાઈ ગયા છે અને મરચાં છે તે આપણે એ પણ તળી નાખ્યા છે. તો બસ હવે છે જો કેટલા મસ્ત વડા થઈ ગયા છે. તો તેલ પણ મૂકી દીધું છે. અને જો તમે એ ન જજ કરતા, કારણ કે નીચે મેં એકદમ ક્લીન કરી નાખ્યું હતું અને ત્યારબાદ જ મેં અહીંયા પાઉં રાખ્યા હતા. તો ચાલો હવે આપણે પાઉં શેકી લઈએ. તો ફાઇનલી જો મસ્ત મજાના વડાપાઉં થઈ ગયા છે. અને ચાલો બધા જમવા, બાય, ટેક કેર. અને મળીએ છીએ નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરતા જાજો જલ્દીથી જલ્દી. ચાલો બધા જમવા.